જૂનાગઢ જિલ્લાના કેશોદના ચાચોક વિસ્તારમાં આવેલો અંડરબ્રિજ હવે વિકાસ નહીં પરંતુ સીધો ખતરો બની ગયો છે। કેશોદનો અંડરબ્રિજ અધૂરું કામ, ધક્કે ચડેલું આ કામ જનતા સાથે ખેલ થયો હોય એવું લાગી રહ્યું છે। જોકે આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની 7 દિવસમાં કામગીરી સંપૂર્ણ સુધારવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો સમય મર્યાદામાં સુધારો નહીં થાય તો કેશોદમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જય હિન્દ, હું રાકેશ ઓમપડિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ કેશોદ શહેર। હવે અત્યારે અંડરબ્રિજની હાલત આપણે જોઈએ છીએ કે સસ્તી પ્રસિદ્ધિ માટે 1 વર્ષ પહેલાં આ લોકોએ ઉતાવળમાં કામ પૂરું થયા એ પહેલાં આનું જે લોકાર્પણ કર્યું છે, અધૂરું કામ છે છતાંય લોકાર્પણ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી દેવામાં આવ્યું હતું। આજે અંડરબ્રિજની હાલત ડાન્સિંગ રોડ જેવી અત્યારે હાલત થઈ ગઈ છે। અત્યારે તમે જોઈ શકો છો કે આમાં કેમેરામેનને હું કહીશ કે જરાક તમે વિડીયો બતાવો કે વચ્ચે જે ડિવાઈડર છે એમાં ખીલાસળી અત્યારે બહાર નીકળી ગયેલી છે। અત્યારે ક્યાંય ને ક્યાંય કોઈ પણ અકસ્માતે કોઈનો જીવ જાય તો આમાં જવાબદારી કોની? અને અહીંયા આગળની સાઈડ આપણે ગ્રીલ છે ચેમ્બરની અંદર પાણી લઈ જવા માટેની, એ ગ્રીલ અત્યારે ઓલરેડી નીચે બેસી ગઈ છે। કાયમી હજારો ગાડીઓને નુકસાન થાય છે। સામે સેફટી છે, મતલબ કે જે ચેમ્બર બનાવેલી છે, ચેમ્બરની જે આપણી સેફટી ગ્રીલ હોવી જોઈએ, સેફટી ગ્રીલ નથી। આમાં કોઈ પડે અને મૃત્યુ થાય તો એની જવાબદારી કોની છે? હવે અત્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે। ગઈ 26મી જાન્યુઆરી કલેક્ટર સાહેબ શ્રી પણ આનો કડક સંદેશો કેશોદની જનતાને આપીને ગયા હતા કે ભાઈ અમે વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરવું, પણ હકીકતે આ લોકોને કાંઈ એવો ફેર પડતો નથી। આ લોકોએ નક્કી કર્યું છે કે કલેક્ટર સાહેબ નહીં પણ કદાચ ઉપરથી વડાપ્રધાન સાહેબ પણ અહીંયા આવીને સૂચનો આપી જાય ને તો પણ આ લોકોનો કોઈ અમલવારી કરવામાં કોઈ પણ જાતની રસ નથી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।